મોટો રોડ આવી ગયો ને ત્યાં અહીંયા જોવો કન્વાઈ મારી દીધેલી છે. આપણી ગાડી આમાં પાસ ન થાય. હવે કંઈક આપણે રસ્તો ગોતવો જોઈએ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ જોયું હોય છે કે ભાઈ આપણે અંકલેશ્વર પહોંચી ગયા હતા. એટલે મિત્રો આપણે કાલે અહીંયા પહોંચી ગયા હતા અને અત્યારે મિત્રો આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં અત્યારે ગાડી આપણે લગાડી દીધી છે. એટલે આપણે અહીંયા ગોડાઉન જ છે આપણે અંકલેશ્વર. એટલે અત્યારે જોવો આપણી ગાડી ખાલી થાય છે. અહીંયા આપણે જોવા સિદ્ધેશ્વર માર્બલ. તમે આગળ વિડીયોમાં જોયું છે કે આપણે પાલટીજી ખમ્મમથી માલ લીધો ને ત્યાંથી પછી આપણે અહીંયા આવ્યા. એટલે આખો વિડીયો તમે આગળ વિડીયો જોયો જ છે. એટલે એમનું જ ગોડાઉન છે સિદ્ધેશ્વર માર્બલ. જોવા રહ્યું સિદ્ધેશ્વર માર્બલ ગ્રેનાઇટ GIDCમાં. અને અહીંયા જોવો આપણે આ ગાડી ખાલી કરવાનું છે ચાલુ. હજી તો મુહૂર્ત કર્યું છે. જોવી હવે કેટલી વાર લાગે છે. કબ તક હો જાયેગા? હા 8 બજે ઓલા 1 બજે તક 1 વાગ્યા સુધીમાં કે મિત્રો ખાલી થઈ ગઈ છે. અને અહીંયા જો નિકુંજભાઈ ફોનમાં વાત કરે છે. એ સવારમાં આવી ગયા છે ના ઘર થાય. માર્બલ ખાલી થઈ ગયો હતો અને માર્બલ ખાલી કરી અને આપણે મિત્રો લોડિંગ કરવાનું નક્કી થઈ ગયું હતું. એટલે મિત્રો આપણે રસ્તાના ક્યાંયના વિડીયો ઉતાર્યા નહોતા, પણ અત્યારે આપણે મિત્રો લોડિંગ કરવાનું હતું સાયણથી. જે આપણે સાયણ રહ્યું ને ત્યાં આપણે લોડિંગ કરવાનું હતું. આપણે જે ક્રીમ ચોકડી પડે ને ત્યાંથી આગળ. એટલે અત્યારે જોવો આપણે આવતા રહ્યા છીએ ગાડી ભરવા. અને અત્યારે જોવો આપણે એટલી ગાડી ભરાઈ ગઈ છે. આપણે જે માલ ભરવાનો છે ને એ આપણે છે ખાંડ. અને આ જોવો આ ખાંડનું ગોડાઉન જોવો તમે. આટલું બધું છે ગોડાઉન ભરેલું ખાંડનું. અને આ બાજુ બીજી એક ગાડી ભરાઈ છે પાલનપુર બોડી કેબિન છે એમ. અને આપણે જો અડધી ગાડી ભરાઈ ગઈ છે અને અડધી ભરાઈ છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે, કેમ કે આમાં વાર ન લાગે, ફટોફટ જ ભરાઈ જાય. ગાડી ભરીને નીકળી ગયા છે. અને અત્યારે જોવો આપણે કીમ ચોકડી આગળ પહોંચ્યા છીએ. જો તમે આપણે કીમ ચોકડી. હવે મિત્રો આપણે હાઈવે ચડાવી દઈ.
સુરતવાળી લક્ઝરીઓ છૂટવા માંડી છે. આપણે ચડાવી દઈ મેન હાઈવે ઉપર. હવે આપણે જવા દઈ સીધી અંકલેશ્વર બાજુ. જય માતાજી મિત્રો. અને આજ આપણો બીજો દિવસ છે. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ખાંડ ભરીને નીકળી ગયા હતા. એટલે મિત્રો આપણે ખાંડ ભરીને અને આપણે ભરૂચ ને અંકલેશ્વરની બધું પાસ કરીને અને આપણે મિત્રો વડોદરા હોઈ ગયા હતા. અને ત્યાંથી આપણે સવારે વહેલા વાગ્યા હતા. અને મિત્રો આપણે અત્યારે ખબર પડી ગઈ છે ચોટીલામાં. એટલે અત્યારે જોવો મિત્રો આપણે પહોંચ્યા છીએ ચોટીલા. અને પ્લસ મિત્રો કે આપણે જે ખાંડ ભરીને એ આપણે ભરી છે જામજોધપુર પાસેની. એ આપણે ગાડી ખાલી કરવાની છે. જે આપણે જામજોધપુર રહ્યું ત્યાંથી આગળ ગામડું છે કે એવું કંઈક ગામડું છે એ આપણે ખાલી કરવાની છે. આપણે ગામડાનું નામ તો સારું છે ભાણવડ કે એવું ગામ છે. એ આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા. જો તમે આપણે આ ચોટીલા બલદેવ હોટલે પહોંચવા આવ્યા છે. જે આપણે મોમાઈ હોટલ ને બલદેવ હોટલ આવે ને ત્યાં અત્યારે જો આપણે પહોંચવા આવી ગયા છે. અને આપણે ગાડી ઊભી રાખશું સરફેડ વધારવા. અને આપણે ઠંડુ પાણી ભરવાનું છે. અને અત્યારે જોવો સવારનો નજારો આપણે ચોટીલાનો. આપણે સવારે વડોદરાથી 5 વાગે નીકળ્યા હતા. અત્યારે આપણે વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થયું છે. એટલે હવે આપણે ચોટીલા ગાડી ઊભી રાખી અને પાણી ને શ્રીફળ ને એવું આપણે વધારી રાખીને પાણી ભરી લઈ. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે આવી ગયો પાણી ભરવાની જગ્યા ચોટીલા. પાણી ભરવા આવતા રહ્યા છે. ઠંડા ઠંડા કુલ જો આપણે ચોટીલા પાણી ભરીને નીકળી ગયા છે. અત્યારે મિત્રો જોવો ગાડીઓના તમે થપ્પા મારેલા છે. કેમ કે આપણે મોરબી બંધ છે ને એના હિસાબે ગાડીઓનો ફૂલ ભરાવો થઈ ગયો છે બધી બાજુ. કેમ કે અત્યારે ગાડીઓ ભરાતી જ નથી. આવકમાં માલ છે, બાકી અત્યારે આપણે ગુજરાતમાંથી જ આવક રહીને હાવ બંધ થઈ ગઈ છે. ભરાય છે અમુક ટકા. અત્યારે લાગે તમે જોવો ને તો એક પાર્કિંગ ખાલી નહીં હોય, એક પાર્કિંગ
બધા પાર્કિંગ ફૂલ ભરેલા જ છે. બીજે આપણે આમ આગળ જઈશું એટલે આપણે આવડ હોટલ છે, ચામુંડા, દેવાંગી, બધી હોટલે ફૂલ ટ્રાફિક હશે, ગાડીઓનો થપ્પો મારેલો હશે. હમણાં તો આપણે આગળ જાય એટલે દેખાડી. હવે મિત્રો આપણે હાઈલા જાય, ચોટીલા પાસ કરીને સીધા કુવાડવા ને રાજકોટ. અત્યારે અહીંયા ગાડી રાખવાનું હવે એલાઉડ નથી, કેમ કે અહીંયા પહેલાં આપણે બધા ગાડી ઊભી રાખતા હતા શ્રીફળ વધારવાની, પણ હવે રહ્યું ને અહીંયા મનાઈ છે કે ગાડી અહીંયા ઊભી નહીં રાખવાની, કેમ કે 1-2 ગાડીઓ તો લઈ વતન ગયા હતા પોલીસવાળા, કેમ કે અહીંયા ટ્રાફિક થાય ને એના હિસાબે મનાઈ છે ગાડી રાખવાની. એટલે હવે ચોટીલા પાસ કરીને કે ચોટીલા પહેલાં ગમે ત્યાં રાખવાની, બાકી આપણે આજે મેન મંદિરનો ગેટ રહ્યો ને ત્યાં બધા આપણે ગાડી ઊભી રાખતા હતા ને એ હવે બંધ થઈ ગયું છે. હવે મિત્રો આપણે સીધા આવેલા છે રાજકોટ. આપણે ચોટીલા પાસ કરીને જો પંપે થપ્પા મારેલા છે ગાડીઓના. તો ગાઈડ આ પોઝિશન જ છે અત્યારે ગાડીઓ વાળાની. આ હોટલે તમે જોવો લાગટ બધે અત્યારે ગાડીઓ રહીને હોટલોમાં થપ્પા મારેલી પડી છે. અને હમણાં આગળ જોવો તમે દેવાંગી ની આવે ને ત્યાં વતન આ જ પોઝિશન છે. પાર્કિંગ બધા ફૂલ જ ભરેલા છે. જો આપણે દેવાંગી હોટલ. ગાડીઓ એટલી વધારે નથી પડી, આ બાજુ ઓછી છે, બાકી આ બાજુ પાર્કિંગ ભરેલું છે. જો સોનર કૃપામાં રહ્યું ને આ પાર્કિંગ આખું ભરેલું છે. સોનલ કૃપા બધી ગાડીઓ ખાલી પડી છે. ટેલર છે, બીજા 14 ટાયર 16 ટાયર. ના આપણે આવડ હોટલ જો, આવડ હોટલે જો થપ્પો મારેલો છે. આ બધી ખાલી ગાડી પડી. અહીંયા આપણે વચરાજ હોટલમાં આમાં એટલી ગાડી પડી. અત્યારે મિત્રો ફૂલ આપણે મંદી છે ગુજરાતમાં બધી જગ્યાએ, કેમ કે ગાડીઓની ફૂલ શોર્ટેજ છે બધી બાજુ. ના આપણે જોવો અહીંયા જો થપ્પો મારેલો છે. બધી ગાડીઓ રહીને જો 15 દીથી બધી ગાડીઓ પડી છે. કેમ કે અત્યારે પોઝિશન બહુ ખરાબ છે. મોરબીમાં, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગોંડલ આ બધી જગ્યાએ રહ્યું ને ફૂલ મંદી છે અત્યારે. એટલે હવે આપણે હાઈલા જાય સીધા રાજકોટ અને વિડીયોમાં બન્યા રહીજો. રિલાયન્સને જો મોટા વાહન નીકળે ને એટલે તાર રહ્યા ને તાર વતન જો ઉતારવાના છે. જોવો તમે આગળ તો આનથી નહીં મોટું છે. આપણે રાજકોટ બાયપાસમાં અત્યારે પહોંચ્યા છે અને આ બધું આપણે જામનગર રિફાઇન્ડ કંપનીમાં જઈએ, જે આપણે રિલાયન્સ કંપની રહીને જો આવડા ટાંકા રહ્યા ને જોવો તમે. અત્યારે રાજકોટ આપણે રોંગ સાઈડમાં કાઢે છે, પણ આ જો આ તાર ઉપરના રહ્યા ને બધા અડે છે એટલે સાઈડ સુધી જીબી વાળા બધે આવી ગયા છે અને રસ્તો કરી દીધો છે બંધ.
જો પોલીસ વાળાને બધાય ઊભા છે અને આ બધાય તાર રહ્યા ની બધાય તાર કાઢી નાખવાના અને પછી ઉડે જે મોટા મોટા રહ્યા ને ટાંકા એ પાસ કરશે. આપણે અત્યારે જઈ રાજકોટ બાયપાસમાં અને અત્યારે જવું આપણે આ જે આપણે બેટી ચોકડી રહીને ત્યાં આપણે પગું આવ્યા છે એટલે હળંગ જેટલા તાર નડતા છે ને જે ઇલેક્ટ્રિકના એ બધા તાર રહ્યા એવડે એ કાઢીને પછી એવડે એ ક્રોસ કરશે. એટલે આપણે રિલાયન્સમાં કેમ કે રિફાઇન્ડ કંપની રહી તો બહુ મોટી છે એટલે એમાં આવડા મોટા ટાંકા આવતા હોય તો હું મશીન હોય તો આપણને નથી ખબર પણ તમે જે રહ્યું ને એવા મોટા મોટા ટાંકા છે. અને એ આપણે જોવા અહીંયા બેટી ચોકડી આગળ પહોંચ્યા છે અને એ સુરક્ષા પૂરેપૂરી આપે છે અને કાંઈ ઘટે નહીં એવી. કેમ કે એને ઠેઠ આપણે જામનગર રિલાયન્સમાં ન પોગે ત્યાં લગન પૂરતું પ્રોટેક્શન આપે પોલીસનું જીબીનું બધું. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેટી ચોકડી ઉપર. જો અહીંથી ડ્રાઈવર જે આપેલો છે માધાપર ચોકડી પાસ કરી લીધી છે અને આપણે આ રસ્તો હવે સીધો આપણે વહી જાય પડદરી ધ્રોલ ને સીધો જામનગર. અને આપણે અત્યારે જોવા રાજકોટની રોનક કાંઈ ઘટે નહીં, રંગીલા રાજકોટ. અત્યારે મિત્રો આપણે તડકો સારો થઈ ગયો છે રાજકોટમાં. અત્યારે તો બધે તડકો જ હોય, ઉનાળો છે એટલે. પડદરી પહોંચી ગયા છે અને પડદરી જે ટોલના કે ગાડી ઊભી રહી છે ટાયર ચેક કરવા હતું. એટલે અત્યારે જુઓ આપણે ટાયરો ચેક કરી લઈ. અને મિત્રો આપણે જુઓ લીપ એક્સલનું વ્હીલ પ્લેટ જુઓ ક્રેક થઈ ગઈ આખી વ્હીલ પ્લેટ ફાટી ગઈ છે. એટલે હવે આ ફુગાન ટાયર એ આપણે હેઠે નહીં આંકવાનું થાય કેમ કે વ્હીલ પ્લેટ તૂટી ગઈ. જુઓ નોખી જ પડી ગઈ છે. હવે આ વ્હીલ પ્લેટ બદલાવી દઈ છે. આપણે ટાયર કંઈ એમાં કંઈ લાંબુ કાઢી લેવાનું નથી. જો આખામાં તાર જ દેખાય છે. અને આપણે આ પડદરીવાળું ટોલ નાખવું છે. અને જો ટમેટા ને બોલો ટમેટા હું તરબૂચ ને એવું મળે છે એટલે હમણાં આપણે લઈ. કેમ છે ટેટીનો ભાવ? હે કોનું જબલું ચેક કરી છે ટેટી અને ગીરી સારી છે. 100 રૂપિયાનું જબલું. તરબૂચ 100 રૂપિયા. તરબૂચ એક કાઢી દો અને ટેટી આપી દો. હાલો ને પડ્યા ખાઈશું, બીજું શું હોય. મિત્રો આપણે જો આ પડદરી ટોલના કે ઊભા રહીએ છીએ અને અહીંયા જો 1 નંબર ટેટીને એવું મળે છે. ટેટી લઈ અને એક તરબૂચ લઈ લઈ. તરબૂચ ને ટેટી લઈ લીધી છે અને હવે આપણે ટોલના ક્યાંથી હાઈલા જાય સીધા જામનગર બાજુ. કે હવે સીધું આપણે આવશે ધ્રોલ ને ધ્રોલથી સીધું આવી જાય છે જામનગર. અને જામનગરથી પછી પાછું આપણે જવાનું છે પોરબંદરવાળા રસ્તા ઉપર લાલપોર ને ત્યાર પછી આવશે
જામજોધપુર ભાઈ ભાણવડ નામ એમ છે, ભાણવડ કે ભાડવડ. હવે મિત્રો આપણે હાલ્યા જાય એ બાજુ, અને તડકો અત્યારે થઈ ગયો છે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં એવો. અને અત્યારે વાગી ગયા છે બપોરના 12. મિત્રો આપણે પાલટીને ફોન વતન કર્યો છે, અને પાલટીએ કીધું છે કે ભાઈ 4 વાગ્યા સુધીમાં ગાડી આપણી પહોંચે ને તો આજની તારીખમાં ગાડી ખાલી થઈ છે, નગર પછી કાલે થઈ છે. એટલે અત્યારે 12 વાગ્યા છે, એટલે હવે આપણે નોન સ્ટોપ એક જરા હિલા જઈશું ને લગભગ 99% આપણી ગાડી પહોંચી જઈ છે. હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને હવે આપણે સીધા હાલ્યા જાય જામનગર બાયપાસમાં, કેમ કે આપણે બાયપાસમાં થઈને આપણે વળવામાં થઈ છે. એટલે વિડીયોમાં સાઈડ સુધી બન્યા રહીજો, અને જે સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે કિલોમીટર કાપી આપણે પડદરી અને ધ્રોલ વચ્ચે વોટર પાર્ક બનતો હોય એવું લાગે છે, કેમ કે અત્યારે આમ ચાલુ હોય એવું લાગતો નથી, પણ છે બહુ મોટો વોટર પાર્ક. જોવો આપણે પડદરી અને ધ્રોલ પાસે, કેમ કે એ બને છે, જોવો પડે 1 નંબર છે, બહુ મોટો વોટર પાર્ક છે. જે જો ગેટ ને એવું બધું બને છે, જો કલર ને એવું થાય છે, મસ્ત વોટર પાર્ક છે. આ સિઝનમાં નહીં, લગભગ ઓલી સિઝનમાં ચાલુ થઈ જાય છે, કે આ સિઝન તો આવતા આવતા ક્યાં ઉનાળો પૂરો થઈ જાય. આપણે આપણું આ જો પાર્ટી વતન એવું છે, કયું છે આકાશવાણી ગામ છે, પડદરી 13 કિલોમીટર. આકાશવાણી ગામ જો આપણે પડદરી પહેલાં ને ધ્રોલ ભાઈ એમ કંઈક છે. અહીંયા આપણને ગામના નામે પાછા અહીંયા બહુ આવડે નહીં આ બાજુ. એટલે હવે મિત્રો આપણે કંઈક હોટલે રાખી જમવા, કેમ કે આપણે 12:30 થઈ ગયા છે. જામનગર બાયપાસ, અને ત્યાંથી આપણે સીધું આવવાનું હતું ભાણવડ, એટલે આપણે લાલપુરની બધું પાસ કરીએ. અને અત્યારે મિત્રો આપણે પહોંચવા આવ્યા છે ભાણવડ. અને ભાણવડ મિત્રો આપણે રસ્તામાં વિડીયો ઉતાર્યા નહોતા, કેમ કે તડકો ફૂલ હતો, એટલે વિડીયો બરોબર ઉતરતા નહોતા. અને અત્યારે જુઓ આપણે આ ભાણવડ 5 કિલોમીટર જેટલું છે, અને જુઓ ત્યાં પહોંચવા આવ્યા છે. અને આપણે સિંગલ રોડ છે, અને સામે મિત્રો જુઓ ડુંગર છે આપણે ગિરનાર જેવો. આપણે ત્યાંથી ઓલી બાજુ પોરબંદર આવી જાય, એટલે આવડું આપણે લગભગ બરડો ડુંગર કે એવી રીતનું કહે છે. આપણે એક મિત્ર છે એને આપણને કીધું હતું કે એ બરડો કહેવાય, એટલે એ આપણે જવો અહીંથી દેખાઈએ. અને એની પાછળ જ પોરબંદર છે, એ ડુંગરની ઓલી બાજુ પોરબંદર ને રાણાવાવ આવી જાય. અને આ આપણે સીધો રસ્તો આવી જાય છે ભાણવડમાં, અને રસ્તો આવો ગામડે જેવો છે, સિંગલ રોડ છે. અત્યારે મિત્રો આ બાજુ જોવો ખેતરું બધા થઈ ગયા છે ખાલી હાવ જો. એટલે હવે મિત્રો આપણે ફટાફટ હાલ્યા જાય, ખાલી કરવાની જગ્યાએ. એનું કારણ છે કે આપણે 4 વાગે ગાડી દેવાની છે, અને જે 4 માં 5 મિનિટની વાર છે, એટલે ખાલી તો થઈ જાય છે આપણે. અત્યારે હવે આપણે ઠેકાણે વહી જાય, અને વિડીયોમાં બન્યા રહીજો. ભાણવડની અંદર આવતા રહ્યા, અને આવતા વહીતા જવો આવી ગઈ સુધી ખાયટાક ગામ અંદર આવતા જ ખાયટાક આવે છે. જો ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા છે,
અને અત્યારે જો આપણે ગાડી વતન પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને તાલપત્રીને એ બધું વ્યવસ્થિત ખોલી નાખ્યું છે. અને અત્યારે જો આપણે ભાણવર બાયપાસમાં આપણે ગાડી ખાલી કરી છે. તો તાલપત્રી ખોલી ગઈ છે અને ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. અને સામે જો આપણે આવડા કરિયાણાનો સ્ટોર છે, વસ્તલ પ્રોવિઝન સ્ટોર. આ આપણે બાયપાસ રોડ છે. અહીંથી સીધો આપણે રસ્તો પોરબંદર વહી જાય. આ બાયપાસ રોડ છે ભાણવડનો. તો જોઈએ હવે આપણે કેટલી વાર લાગે છે ગાડી ખાલી કરતા, કેમ કે અત્યારે જો જે 1.5 થપ્પી જે ઉતારી છે. અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. અને અત્યારે આપણે આ જો પોરબંદરનો મેઇન રોડ છે. એટલે મેઇન રોડ એટલે અહીંથી રાણા વાવ ને એ બાજુ જાય, બાયપાસ રોડ. તો અત્યારે જો આપણે હવે 4 થપ્પી બાકી રહીએ. જોયું હવે કેટલી વાર લાગે છે. ગાડી ખાલી કરીને નીકળી ગયા. ગાડી ખાલી કરીને નીકળે ને કે તમે રસ્તો જોવો. આપણે સીધો રાણા વાવ રસ્તો નીકળે. રસ્તો હાવ એટલે હાવ સિંગલ રોડ છે. આ રસ્તો આપણે સીધો રાણા વાવ આપણે હાઈવે ઉપર ભેગો થઈ જાય. રસ્તો એટલે રસ્તો છે. સામે ગાડી આવી જાય ને ઊભી રાખીને જ 2 ગાડી ક્રોસિંગ થાય, એ રીતનો રસ્તો છે. આપણે ભાણવડથી રાણા વાવ જવાનો રસ્તો. વાડીનો રસ્તો હોય, ખેતરોનો. આમાં 2 ગાડીઓ ભેગી થઈ ગઈ હોય ને એટલે બહુ કેવું આવે. હવે ફટાફટ આપણે આ રસ્તો પાસ કરી લઈએ. હવે આપણને 2 ગાડી ભેગી થઈ ગઈ અહીંયા. કેમ કે 2 ગાડીઓ ભેગી થાય ને એટલે ક્રોસ થવામાં બહુ કેવર આવે. અને આ બધું વાળ્યું છે જોવો તમે. હવે મિત્રો આપણે પહેલાં ફટાફટ પાસ કરી લઈ. આમાં કોઈ બીજી ગાડી ન ભેગી થાય ને ત્યાં આપણે આ સિંગલ રોડ રહ્યો ને પાસ કરી લઈ. ઘોર જંગલ જ છે. કોક ગાડીઓ માંડ સામે મળે, બાકી ભરતી બાજુ તો જંગલ જેવું જ છે. આપણે આ ભાણવડથી રાણા વાવવાળો રસ્તો રહ્યો ને ત્યાં રસ્તો એ સાવ સિંગલ પટ્ટી છે. સામે ગાડી આવી જાય એટલે ઊભી જ રાખી દેવાની ગાડી. જોવા આ રીતનું છે. જોવા આ રીતનો રસ્તો છે. આપણે પૂછ્યું હતું ને એને કીધું કે 6-7 કિલોમીટરનો એવો રસ્તો આવશે, પછી મોટો રોડ આવી જાય છે. જોઈએ હવે આગળ કેટલો રસ્તો છે આવો.
અને આ આખો આપણે ડુંગર ઇલાકો હે આ રહ્યો ને, આ ઘાટમાં કેમ હાલ્યા જતા હોય એ રીતનો રસ્તો છે. પોરબંદરનો ઘાટ. સાઈડમાં તમે જોવો ને તો નકરું જંગલ ને ડુંગર ને એવું જ છે બધું. આપણે આ પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં જોવો તમે આ રીતનું છે. આ ડુંગરો છે જોવો તમે. આ દિવસ હોત તો બધું દેખાય, અને અત્યારે અંધારું હોય એટલે નથી દેખાતું. બાકી આ રસ્તો છે આવો જંગલમાં, બીક લાગે એવું છે. એટલે હવે મિત્રો આપણે પેલા મોટો રોડ આવી જાય ને પછી ટેન્શન નહીં કાંઈ. મોટો રોડ આવી ગયો ને ત્યાં અહીંયા જોવો કનવાઈ મારી દીધેલી છે. આપણી ગાડી આમાં પાસ ન થાય. હવે કંઈક આપણે રસ્તો ગોતવો જોઈશે કંઈક, કેમ કે ત્યાં ગાડી જાય એમ છે ને. અહીંથી હેઠી ગાડી ઉતારવાની થાય છે. જો તમે અહીંથી ડ્રાઈવર જન આપેલો છે, અને સામે જે બ્રિજ રહ્યો ને ત્યાં બ્રિજ ઉપર 4 વ્હીલ વાલી શકે. બાકી આપણા ખટારાવાળાને નીચે રસ્તો આપેલો છે, કેમ કે આપણે આ પહેલી વાર આવ્યા એટલે થોડુંક કેવરાવે, એટલે જ આપણે ઠેઠ આગળ વહી ગયા હતા. એમને સીધે સીધી જવા જ દીધી હતી. પણ આ નાલું છે, નાલામાં હેઠે થઈને ગાડી આંકવાની. અને મિત્રો આપણે અહીંયા ભાણવડથી રાણાવા વાળો રસ્તો આવે ને ની આ પોઝિશન છે. આ રીતના જો ધાર્યો છે ઘાટ. જો અહીંયા લખેલું છે મોણપર. મોણપર ગામ છે, મોણપર બોર્ડ મારેલું છે. અને આ બધો વિસ્તાર છે જંગલ વિસ્તાર. આપણે હવે આગળ હાઈવે ભેગો થાય પછી આપણને ખબર પડે કે હવે બરોબર રસ્તો આવ્યો. બાકી અત્યાર સુધી તો આ રસ્તો રહ્યો એ આવ ડુંગરા ને જંગલ ને આમ તમે જોવો એટલે કાંઈ ઘટે નહીં એવું જંગલ છે. ફરતી બાજુ જોવો ને ડુંગર વિસ્તાર છે. આપણે ગિરનારમાં આયલા જતા હોય ને એવું. એટલે હવે મિત્રો આપણે આયલા જાય અને સીધો આપણે પેલા હાઈવે પકડી લઈએ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા બીજા વિડીયોમાં. અને મિત્રો આજે આપણો બીજો દિવસ છે. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે થોડો જંગલવાળો રસ્તો ને એવું આવી ગયું હતું. અને મિત્રો આપણે જે જંગલવાળો રસ્તો રહ્યો ને એ આપણે ભાણવડથી રાણાવાવાળો રસ્તો હતો. અને અત્યારે મિત્રો આપણે જોવો પોરબંદર બાયપાસમાં જઈ. આ જોવો આપણે પોરબંદર બાયપાસ. અને જે આપણે આપણે જો સીધો રસ્તો રહ્યો ની રાજકોટ વહી જાય, અને આ બાજુ જે જાય નહીં આપણે સીધો પોરબંદર સિટીમાં વહી જાય. અને મિત્રો આપણે જે જંગલમાં થઈને આવ્યા ને એ જોવો સામે રહ્યા ડુંગર, આપણે એમાંથી થઈને આવ્યા હતા. અને અહીંયા જોવો મંદિર વતને મસ્ત છે. શેનું મંદિર બનતું હોય એ આપણને ખ્યાલ નથી, પણ આપણા પોરબંદરના આપણા સબસ્ક્રાઈબર ઘણાય છે. કોમેન્ટ કરજો કે આ મંદિર શેનું બને છે. અને આ બાજુ વતન જોવો કોલેજ બનતી હોય કે એવું કંઈક બને છે, બહુ મસ્ત છે. જો
આપણે પોરબંદર બાયપાસમાં છે, જે આ રસ્તો રહ્યો ને સીધો દ્વારકા વહી જાય. અને સામે જુઓ જે આપણે જંગલવાળો વિસ્તાર આવ્યો હતો ને એ બધો આ ડુંગરમાંથી આવ્યો હતો. જો ખતરનાક રોડ હતો, કાંઈ ઘટે નહીં એવો. અને આ આપણે પોરબંદર બાયપાસ છે. અહીંયા જુઓ કામ ચાલુ છે, કોલેજ બનતી હોય કે પછી કાંઈ બીજું કાંઈ બનતું હોય. કમેન્ટ કરીને કહીજો કે શું આ બને છે, બહુ મોટું બને છે. અને આપણે અહીંયા પોરબંદર બાયપાસમાં ટ્રાફિક જ ન હોય આ રોડ ઉપર, ડરી ગઈ. દ્વારકાનું બોર્ડ આવી ગયું. દ્વારકા હે 104, લાંબા હે 51 ને મિયાણી હે 41 કિલોમીટર. સેટિંગ થયું નથી. અને અત્યારે જોવો આપણે ગાડી સર્વિસ કરાવી છે. અને અત્યારે જોવો ગાડી રહી એ આપણે થઈ છે સર્વિસ. જો આપણે ઉદ્યોગમાં જઈ પોરબંદર. અને અત્યારે જોવો આપણે કમ્પ્લેટ બધા ગાડીઓ સર્વિસ થાય છે. એનું કારણ છે કે અત્યારે હવે મંદી છે ફૂલે ફૂલ, એટલે કાંઈ ભરવાનું ને એનું સેટિંગ થાય એમ છે નહીં. અત્યારે જો આપણે હવે વ્યવસ્થિત ગાડી ધોવરાવી નાખી. તમે કમ્પ્લેટ ઘૂઘરા જેવી થઈ ગઈ છે ગાડી, કાંઈ ઘટે નહીં એવી. બીજામાં લાગશે, શું લાગશે આમાં? ઓઇલ ડીઝલ. ઓઇલ ડીઝલ આપણે હવા ચેક બધું, ટાયર બાયર બધું કમ્પ્લેટ કરીને થઈ જાય છે રેડી ઘૂઘરા જેવી. પછી મૂકી દેવાની છે સાઈડમાં, કેમ કે હવે કાંઈ ભરવાની પોઝિશન છે નહીં. આ બાજુ જોવો તમે ગાડી કમ્પ્લેટ ડીઝલ ને ઓઇલ ને કોપરેલ માર્યું છે કે ઓઇલ ડીઝલ હે સર્વિસ જ કરાવી. ઓલું નથી માર્યું, આમાં નથી માર્યું. બાકી આપણે આમાં મારવાના છે ઓઇલ અને ડીઝલ ને એવું બધું ભેગું કરીને. જો અહીંયા ફુવારો છે જો, એટલે ગાડી રહીને આપણે આવી જઈશે લાઇટિંગમાં. અને આ સર્વિસ સ્ટેશનવાળો છે 1 નંબર, તમારે ગાડી આમ ચકાટ કરી નાખે એ રીતની સર્વિસ કરે છે અહીંયા. અને આપણે જઈએ અત્યારે પોરબંદર ઉદ્યોગમાં જઈ. જો તમે આપણે, અને અહીંયા ગાડીઓનો તમે જોવો ને તો અત્યારે ઠાઠ મારી દીધો છે. જો બધી ગાડીઓ અત્યારે કામ કરાવે છે ઝીણા મોટા, કેમ કે અત્યારે હવે ક્યાંય ગાડી ભરાય એવી પોઝિશન રહી નથી. અને અત્યારે બધાય સર્વિસો કરાવીને ઓલા જેવું મિત્રો છે આપણે ઓલા તહેવાર કેમ આપણે દિવાળીનો આવ્યો એટલે ગાડીઓ આપણે કમ્પ્લીટ કરીને મૂકી દઈ. એટલે અહીંયા અત્યારે એ રીતની સિસ્ટમ થઈ ગઈ છે કે અત્યારે હવે બધા ગાડીઓનું ઝીણા મોટા કામ કરાવી નાખીએ, કામ કરાવીને સર્વિસ કરાવીને રાખી દે ઘરે. એટલે શું છે કાંઈ ભરવાની પોઝિશન તો હવે છે નહીં ક્યાંય. એટલે હવે જોવી અને આપણે બધું ગાડીનું એનું કામ કરાવી નાખી અને પછી આપણે ગાડી મૂકી અને હવે જોવી અહીંયા રહી તો રહી, નગર પછી વહી જઈશું જસદણ. એટલે હવે આપણે જોવી હવે આમાં કેટલી વાર લાગે છે, કેમ કે જે કલાક 1.5 કલાક જેવું આપણે થઈ જાય છે સર્વિસ કરવામાં છે. જો આપણે સર્વિસ થઈ છે અને ગાડીઓ અત્યારે તમે જોવો ને, જોવો અહીંયા થપ્પા મારેલા છે. આગળ તમે જાઓ ને તો બધે લાગે ડેલામાં ગેરેજમાં બધી રીતની ગાડીઓ પડી છે. એટલે આવી પોઝિશન થઈ ગઈ છે અત્યારે મંદીના માહોલમાં.
ગાડી સર્વિસ થઈ છે અને આપણે અત્યારે જોવો જે સર્વિસ સ્ટેશન છે ને ત્યાં પાછળ આપણે રિમોટવાળાનું હોય એટલે અત્યારે જોવો અહીંયા રિમોટ ટાયર થાય છે ડેલામાં જોવો તમે નકરા ટાયર જ પડ્યા છે જોવામાં અને અહીંયા રિમોટનું મશીન છે આપણે ગરમ થાય ને ટાયર અત્યારે તો અહીંયા કોઈ છે નહીં સામે જોવો સર્વિસ સ્ટેશન છે એટલે હવે આપણે અહીંયા ઘડીક વાર બે કેમ કે બહાર તડકો બહુ છે એટલે આપણે અહીંયા અત્યારે બેઠા છીએ અને મિત્રો અત્યારે મંદિર આવી ગઈ છે ફૂલે ફૂલ કેમ કે આપણે બધી જગ્યાએ ફોન કર્યા પણ કે માલ ભરવાનો ઓર્ડર છે નહીં એટલે હવે જોવી હવે શું થાય છે નકર પછી આપણે આ ગાડી કમ્પ્લીટ કરાવી અને પછી હવે ક્યાં ભરવાનું થાય છે એ હવે જોવાનું છે બાકી અત્યારે તો કાંઈ ભરવાની પોઝિશન છે નહીં એટલે હવે રાહ જોવી અને વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે સર્વિસને એવું બધું કરાવી લઈએ પાણીનો ફુવારો અને પાવડર ને એ બધું લાગી ગયું છે અને અત્યારે હવે ગાડી નીતરી જાય ને બધું પાણી એટલે પછી આપણે આમાં મારવાનું છે ઓઇલ ને ડીઝલ એટલે અત્યારે જોવો કમ્પ્લેટ સર્વિસ થઈ ગઈ છે હવે ખાલી આપણે ઓઇલ ડીઝલ મારવાનું છે અને આ બાજુ આપણે જોવો ગ્રીસ કરવાનું ચાલુ થઈ ગયું છે આપણે આયા ગ્રીસ કરે છે એક નંબર કાંઈ ઘટે નહીં એવું કેવું વ્હીલ સર્વિસનું ગ્રીસ છે ને આપણે જો વ્હીલ સર્વિસનું ઓરિજિનલ ગ્રીસ કરે છે પછી આપણે આમાં મારી દઈએ ઓઇલ ડીઝલ હવે મિત્રો આપણે જોવો ગાડી ફૂંકાઈ ગઈ છે અને હવે જોવો આપણે મારે ઓઇલ ડીઝલનો ફુવારો એટલે આપણે જોવો આ રીતનું શાઇનિંગ પકડી લે તો એકદમ નવા જેવું થઈ જાય આપણે ડીઝલ અને ઓઇલ બે મિક્સ કર્યું છે ગાડી સર્વિસ કરાવીને અને આપણે અહીંયા પંચરવાળા પાસે લગાડી દીધી છે અને આપણે મિત્રો જોવો આપણે સબસ્ક્રાઈબર ભાઈ અત્યારે આપણને ગાડી આપણી જોઈ ગયા છે ને પોરબંદરમાં તો અત્યારે સ્પેશિયલ ગાડી ઊભી રાખી જોઈ ગયા તમને કેમ છે જય માતાજી સારું શું નામ તમારું કેતનભાઈ આપણે કેતનભાઈ છે અત્યારે ગાડી જોઈ ગયા ને તો તરત જ અહીંયા ઊભા રહી ગયા ને તરત જ કે ગાડી 74 જ છે તમારે હું ગાડીનું જ છે કે બીજું કઈ ના અમારે જે આપણે ભાઈ છે એ જે આપણે ટ્રકનું કરે હા બરોબર લાઈનમાં ચાલે હા લાઈન હા કેટલી ગાડી છે એ ભાઈ મેરા આપણે બે હા 14 શોર્ટ ટાયર ફોર ટાયર કિશનભાઈ કિશનભાઈ કારાવદરા એટલે હું મૂળ તમારું પોરબંદર જ છે પોરબંદર જ છે એમ મેયર કે રબારી મેયર હવે મિત્રો આપણે જોવો પંચર ને એવું કરાવતા હતા ને કે આપણને કેતનભાઈ મળી ગયા કે અત્યારે જો ચા પાણી પીવા હેલા જાય છે
અને તરત જ ગાડી જોઈને જ ઓળખી ગયા હતા. એટલે હું ત્યાં બેઠો હતો, તરત જ અચાનક જ આવ્યો ફોર વ્હીલ લઈને કે અજયભાઈ જ છે. અને પાછો વિડીયો રહ્યો એ આપણે મૂક્યો હતો એ 2 દી પહેલા મૂક્યો હતો ને આપણે અંકલેશ્વર વિડીયો પૂરો કરી નાખ્યો હતો, એટલે કોઈને ખબર ન હોય કે હું પોરબંદર છું. નગર તો આપણે ઘણા એમાં આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ છે તો મળવા આવતા હોય, પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણે અગાઉ આપણે કહી દઈશું કે ભાઈ આપણે પોરબંદર આવવાના હોય ને તો હવે ઘણા મિત્રો આપણે આમાં કોમેન્ટ કરે કે ભાઈ તમે આવતા હોય તો કહેતા હોય તો, પણ આ વખતે નેક્સ્ટ વાર આવીશ ને ત્યારે ચોક્કસ તમને કહીશ. એટલે હવે મિત્રો આપણે ચા પાણી પીવા આવેલા જાય. કેતનભાઈને એને મળી લીધું અને હવે આપણે ગાડી આવતા રહ્યા હતા. એટલે ગાડી અત્યારે આપણે હવાની બધું ચેક થઈ ગયું અને એક ટાયર આપણે જે અંદર બહાર કરવાના હતા એ થઈ ગયા છે. અને હવે મિત્રો આપણે છેલ્લું કામ બાકી રહ્યું છે એલાઇનમેન્ટ કરવાનું. એટલે આપણે કીધું એલાઇનમેન્ટ ગાડીનું નથી કરાવ્યું, એટલે આપણે અત્યારે જોવો અહીંયા એલાઇનમેન્ટ વાળા છે એટલે ત્યાં આપણે એલાઇનમેન્ટ કરવા આવેલા જાય. એટલે હવે જો આપણે સામે જ છે એટલે ત્યાં આવેલા જાય. અને અત્યારે આપણે જોવો ઉદ્યોગમાં જઈ અને આપણે કાચે સાફ કરવાના છે, કેમ કે કાચ રિયાની જેવો હાવ થઈ ગયા છે વગરા. અને બીજું એક આપણે આ હેન્ડલનું એનું કામ કરવાનું છે, કેમ કે એ ઓલી બાજુનો રહ્યું નહીં આપણે પવનનો હલી જાય છે, એટલે એ આપણે હેન્ડલની વખત નાખવાના છે. પણ હવે પહેલાં આપણે એલાઇનમેન્ટ કરાવતા આવી. અને અત્યારે મિત્રો જોવો તમે બધી ગાડીઓ રહીને એ બધી અત્યારે કામ જ કરાવે છે. એનું કારણ છે કે અત્યારે મિત્રો પોરબંદર હોય, જામનગર હોય, આપણે વાંકાનેર, મોરબી, કચ્છ ગયો કે પછી આમ ભાવનગર ગયો, બધી જગ્યાએ ક્યાંય મિત્રો માલ બોલતો છે અને એ ગાડી ભરવાનું. અને અત્યારે ફૂલ મંદી છે. એટલે હું છે કે અત્યારે બધા રહ્યા એ જેટલા આપણા ડ્રાઈવર ભાઈઓ રહ્યા બધા આપણે અત્યારે ગાડીઓના કામ કરાવી અને કમ્પ્લીટ કરીને રાખે છે ક્યારે મોરબી ખુલે અને ક્યારે ગાડીઓ લગાડે. હવે મોરબી ઉપર જ જે છે એ છે, બાકી તો હવે કાંઈ બીજો કોઈને કાંઈ રસ્તો છે જ નહીં. અને જો મિત્રો આમનું મળ્યું ને તો લગભગ મારા ખ્યાલથી ગાડીઓ રહીને એ હજી આ આમનું સર્વિસ કરાવીને રાખી એ જ માર્કેટમાં મૂકવાની થઈ છે એવા એંધાણ દેખાય છે. કેમ કે અત્યારે ધંધો જ નથી, કેમ કે અત્યારે તમે હિસાબ કરો એટલે આપણે ફાઇનાન્સ તો ચાલુ જ રહેવાની છે. કારખાના બંધ હોય ભલે હોય, બાકી ગાડી ઉપરથી ફાઇનાન્સ ચાલુ છે એ તો ચાલુ જ રહેવાની છે. એટલે આના હિસાબે મિત્રો બહુ અત્યારે ખટારાવાળાને ગાડીવાળાને લોસ થાય એમ છે. મોરબી ખુલે ને તો આ બધા ચકેડા ચાલુ થાય એમ છે. બાકી નગર હવે ગાડીઓ રહીને એ બધી માર્કેટમાં મૂકવાની થઈ છે. પણ માર્કેટમાં મૂકીને ત્યાં કોઈ ધણી ન થાય, કેમ કે ધંધા વગર તો કોણ ગાડીઓ લેવાના છે. એટલે વસ્તુ બધી આવી થઈ ગઈ છે. એટલે હવે જોવી જ્યારે મોરબી ચાલુ થાય તો હવે આ ગાડીઓ બધી રોડ ઉપર ચડવાની છે. બાકી નગર હવે જો આમનો મહિનો આવેલો ને તો બધું પૂરું જ થઈ જવાનું છે એવો અંદર દેખાય છે. જોવી હવે શું થાય છે, થવાનું થાય એ આપણું થઈ છે. એટલે હવે મિત્રો આપણે એલાઇનમેન્ટ કરાવીને ગાડીનું એટલે હું છે કે આપણે એક હવે છેલ્લું કામ એક બાકી રહ્યું છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.